તમે નામ વાંચી લો ખાલી. પોતે પોતે હાલે રોતે શું વાત હે, કલર કામ ચાલુ એકદમ હે. સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો રાઘવી એને પાછલા અડધા કલાકથી કોશિશ કરે છે ગણપતિના પંડલ બનાવવાની, પણ બનતો નથી. કામ કેટલું પહોંચ્યું છે જુઓ, 0%. 1% કામ નથી. મને એમ કીધું તું અડધો કલાક લાગશે, અડધા કલાકમાં એનું ગણપતિનું મસ્ત એવું પંડાલ બનાવી દઈશ. પેલા મને સમજાતું નતું કે આ વાળી ચૂનિયન રાખું કે, હવે સમજાઈ ગયું. મને પડદા તરીકે રાખીશું. તો કેટલા દિવસમાં તારે તૈયાર થઈ જશે? હમણાં જ બસ. અને શું લીધું છે જો પંડાલ માટે? સંચા માથેનું જે કવર આવે ને એ. અને ગાઈસ, અમારા ઘરે જે સિલાઈ મશીન છે ને એ કઈ કંપનીનું છે ખબર છે કે? હા જુઓ ભાઈ, તમે ખાલી કંપની જુઓ ભાઈ, છે સ્ટાન્ડર્ડ કંપની. લોકલ ચોકલ અમે વાપરતા જ નથી ભાઈ. તમે નામ વાંચી લો ખાલી, નામ કાફી છે. નામથી જ કપડાં સિલાઈ જાય. તો આ જે સિલાઈ મશીન છે ને એનું કવર છે જે રાઘવી પંડલ બનાવે છે. આમ કરતો હું ટ્રાય કરું આજે સિલાઈ કરવાની કેમ થાય, ડેમો. તો આમાં આપણે ટ્રાય કરવાની છે. જો કાપડ દીધું છે. ચાલો ભાઈ, આજે આપણે સિલાઈ મશીન ચલાવી હો ને. હે સીધું એટલે આમ ફરશે, આમ ફરશે, આવડી બાજુ. ભલે અહીંયા રાખું, આંગળી બાંગળી ના આવી જાય ભાઈ. ઉભા રહેજો. હા, આ કેમ થયું? હે આનમાં ઘોડા આવે? અચ્છા, હવે ઉભા રહેજો. બરાબર, આ લોક કરો પાછું. કેમ થયું? હા, હવે અચ્છા, પગ નથી હાલતા. કેમ ફરેલું? બરોબર. હા, કેમ કરવાનું? આમ. આ તો પોતે પોતે હાલે રોતે નથી ફરતું. વચન દેવું પડે યાર. આ તો પોતે પોતે હાલી જાય. આજો આવી ઉભી રે. પેલું મારું. અરે ઉભી રે. આજો કેમ જારું? તું કેમ ફરેરું મારા કને? હે યાર, આ મશીન ઠીક નથી. ફરે સીધું હે જારું જારું જારું. હા ગાઈસ, આ સિલાઈ કરી જોવો તો ખરાબ હે. ક્યાંથી ક્યાં હાલી ગઈ? મારાથી નથી ફરતો, તારાથી ક્યાંથી ફરશે? મને આવડેલું. હા, જોઈ કેટલું આવડેલું. દોરો ખેંચી લેજે ને નીકળી જશે. આ બાજુ ફરાવ જોઈ. પગ રાખો ગવનમાં થાય. ફરાવ જોઈ. હા હા હા. ઓહો, હાથ ખોલ લેજે. ફરાવરા તમે એટલે ફરેરું. તમે મૂકી દો, તમે મૂકી દો. એનાથી ફરેરું કે નહીં જોઈ. હા, ભલે હું કરી લઈશ. હા કર. હા જો ને સીધો હા કર. ઊંધો ફરાય એટલે કર કર, ના ના કર. હા હા, થશે. ઊંધો ન ફરાવે હોય તૂટી પડશે. વજન તો ખપે આમાં, વજન તો ખપે. મસ્ત તેને પગ હરખી રીતના ફરાવે. અરે રે, દોરો તૂટી ગયો જો. ઊંધો ફરાય ને તો તૂટી પડે દોરો. ક્યાં કરાવીએ? તમે કરો, તમે. આપણું કામ નથી આમાં. બેસી જાવ અહીંયા. મને એકવાર. બાય ધ વે, અમારા માં જો બ્રશ કરે છે. પછાડના 4 વાગે છે. તબિયત એકદમ મસ્ત થઈ ગઈ છે ને? જોરદાર. શું વાત હે, કલર કામ ચાલુ એકદમ હે. કેટલા કર્યા ઘોડા? અચ્છા, કેમ બધા લાઈનમાં? બધા એકલા તે? અરે વાહ. તો ભાઈ આજે છે ને, કાલે જે આપણે પ્રાઇમર કર્યો હતો ને, તો આજે એને કલર કરવાનો છે, જે ઓલરેડી ચાલુ છે ને. આજે જો ગ્લવ્સ ને બધું આવી ગયું છે ને. અને ભાઈ પ્રાઇમરની જે ગંધ છે ને હજુ ફેલાયેલી છે ભાઈ, હજુ દિમાગ ચડે એમ છે. અને એક સારી વાત હતી કે આપણે જે ટર્મિનેટર હતું ને એ કલરમાં નથી મિલાયું અને પ્રાઇમરમાં મિલાયું છે, જેના કારણે હવે કલરથી થોડુંક તો ઓછું થઈ જશે. તો ચલો ભાઈ, આપણે પણ મોજા પહેરીને પછી કરી કામ ચાલુ કલરનું. કેવી રીતે ભાઈ સમજ નથી. તો ગાઈસ, મોજા પહેરી લીધા છે. આ ડૉક્ટરના મોજા, ડૉક્ટર ઓપરેશન કરે ને એ મોજા. ચલો કામે લાગે. અને જો અહીંયા કને ને લોખંડનો રેક બી આવી ગયો છે. તો
આવા એને 3 છે ભાઈ, એક આ બીજો અને ત્રીજો આવે. અને આ જે મટીરિયલ છે ને એ ભાઈ આ દિવાલ ઉપર લાગવાનું છે, તો એટલા માટે ને ગોળા બધા સાઈડમાં કર્યા છે. તો ગાઈઝ જુઓ 1 2 3 4, તો 4 રેક થઈ ગયા છે અને 5મો ચાલુ છે. 5મો અડધો તો થઈ ગયો છે, અડધો બી નહીં 70% થઈ ગયો છે. બસ હવે આ 3 લાઈન છે ને એટલા જ ખાના બાકી છે, અને એક જો સ્ટાર્ટિંગનો જે ગોળો છે ને એ બાકી છે, બાકી બધા થઈ ગયા છે. વાહ જી વાહ, મજા આવી ગઈ આજે તો. અને ગાઈઝ આજે આપણા હાથમાં પણ કલર લાગી ગયા છે, કેટલો બધો કલર લાગ્યો છે. કલર તો નીકળી જશે, આપણી પાસે ટર્પેન્ટાઇન છે હજુ, એનાથી ઇઝીલી કલર નીકળી જશે. જો ટર્મિનેટર લાગ્યું હોત ને તો ભાઈ હેરાન થઈ ગયો, કેમ કે એની ગંધ ને એટલી બધી હતી, મેં ઓલરેડી કીધું એમ. તો એ નથી લાગ્યો, કલર લાગ્યો છે. એ બી એક હાથમાં જ છે, આ હાથ એકદમ ક્લીન છે. અને થોડા ઘણા છાંટા પગ ઉપર પણ ઉડ્યા છે. તો ગાઈઝ જો જે લોખંડના રેક લગાડવાના હતા ને એ લાગવાના ચાલુ છે, અને મિસ્ત્રી સાહેબ આવ્યા છે. જેમ કીધું હતું એમ 3 1 2 અને આ 3 2 લાગી ગયા છે, સેન્ટરનું બાકી છે, લાગે છે. અને આ જે 3 જે છે ને રેક એ વિરેનભાઈ બનાવે છે. ઓકે તો ગાઈસ, ઇફ યુ એન્જોય ધીસ વિડીયો, લાઇક કરો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. હે શું બનાવે? માતડો બનાવો.